से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ દવે શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોડિયાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ધોરણ 12ની અંદર જે યુનિટ 1ની ડિસ્કશન કરતા હતા એમાં જ આપણે આગળ આજ કન્ટિન્યુ રાખવાનું છે. તો આપણે આની અગાઉના લેક્ચરમાં પણ આ જ યુનિટની ચર્ચા કરેલી હતી. આની પહેલાંના 2 થી 3 જે યુનિટ આપણે લગભગ એપ્રોક્સિમેટલી આની પહેલાં 4 લેક્ચર આપણે ચર્ચા કરી છે. તો આજે પણ આપણે યુનિટ 1ની અંદર યુનિટ 1નું જે નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે અહીં સુધી એપ્રોક્સિમેટલી ચર્ચા કરેલી હતી કે તમારે તમારી જાતને અપગ્રેડ કરવું હોય તો તમારે તમારી બોડીને બીજાનું બોડી અથવા બીજાનું જે માઇન્ડ છે એની સાથે કનેક્ટ કરવું પડશે. કનેક્ટ કરવાનું મિનિંગ આપણે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે કે તમારે એ વ્યક્તિમાંથી સારા વિચારો ગ્રહણ કરવાના છે. તો લાસ્ટમાં આપણે અહીં સુધી ચર્ચા કરેલી લાસ્ટ પેરેગ્રાફ પેજ નંબર 2માં લેફ્ટ સાઈડ લાસ્ટ પેરેગ્રાફ, ડોન્ટ વરી મેમ ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, એટલે કે તમે સારા વિચારો ગ્રહણ નથી કરી શકતા એ કોમન પ્રોબ્લેમ છે, એમાં ચિંતાનો વિષય બિલકુલ નથી. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવી ચર્ચા કરેલી કે તમે તમારા માઇન્ડની અંદર સારા વિચારો ઇન્સ્ટોલ કરવા છે, એ જે કોન્સેપ્ટ છે એ તમે સ્વીકારી લીધો છે. એટલે કે તમારા માઇન્ડના એક ખૂણામાં એક કોન્સેપ્ટ આવી ગયો છે કે મારા સારા વિચારો ગ્રહણ કરવા છે, મારે સારું બનવું છે, પરંતુ તમે સારા બની શકતા નથી અથવા સારા વિચારો ગ્રહણ કરી શકતા નથી. આપણે લાસ્ટ પેરેગ્રાફમાં આ ચર્ચા કરી હતી. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે એક વસ્તુ આનંદનો વિષય છે, આપણા માટે આનંદની બાબત એ છે કે તમે એ કોન્સેપ્ટ સ્વીકારી લીધો છે, અને તમે સ્વીકાર્યો છે એનો મતલબ શું છે કે તમારા માઇન્ડે એ કોન્સેપ્ટ સ્વીકારી લીધો છે. એક વખત માઇન્ડે કોઈ કોન્સેપ્ટ વિચાર સ્વીકારી લીધો છે એટલે ધીમે ધીમે ફોલો કરવાનું શરૂઆત કરી દેશે. તો એના અનુસંધાનમાં કહે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. લવ પ્રોગ્રામ ઇઝ સેટ ટુ ઓન યોર એક્સટર્નલ હાર્ટ, એટલે કે તમારું જે માઇન્ડનો એક ખૂણો છે એમાં સ્વીકારી દીધું છે, બટ હેઝ નોટ યેટ મીન રન ઓન યોર હાર્ટ, પરંતુ તમારું જે ઓન હાર્ટ છે એટલે તમારા મગજના એક કોન્સેપ્ટમાં સ્વીકારી લીધું, પણ જે તમે ફોલો કરવા જઈ રહ્યા છો તમે ફોલો નથી કરી શકતા, એમાં આ હજી એક્સેપ્ટ કર્યું નથી. પણ મહત્ત્વની વસ્તુ શું છે કે મગજે એક વસ્તુ સ્વીકારી લીધી હતી, ધેટ્સ ધ મોર ઇમ્પોર્ટન્ટ, એ મહત્ત્વની વસ્તુ છે. આપણે અહીં સુધી ચર્ચા કરેલી હતી. હવે જોઈએ, ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ એક લાઈન બહુ વધુ કહી દે છે. કોમ્પ્લિકેટેડ એટલે જટિલ, ગૂંચવણ ભર્યું. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ થિંગ્સ. આ એક ગૂંચવણ ભર્યો પ્રોગ્રામ છે, ગૂંચવણ ભરી થિંગ્સ છે. શું કહેવા માગે છે તમને સમજાવું, તમે થ્રુ એક્ઝામ્પલ એક સમજાવું કે બાય ચાન્સ માનો કે તમે કોઈક દિવસ કોઈ સારી રિલિજિયસ સ્પીચ આપી રહ્યા છે. બાય ચાન્સ માનો કે મોરારી બાપુ જસ્ટ એક્ઝામ્પલ, એની સ્પીચ તમે સાંભળવા જઈ રહ્યા છો, તો એમના દ્વારા જે સ્પીચ કહેવામાં આવે છે, એમના દ્વારા જે સારી વાત કહેવામાં આવે છે, એમના દ્વારા જે સારું વક્તવ્ય કહેવામાં આવે છે, તો તમે જ્યારે એ કથામાં બેઠા હશો અને જ્યારે એમની સ્પીચ આપી રહ્યા છો મોરારી બાપુ, ત્યારે તમારું માઇન્ડ એકદમ ફોકસ એમના સ્પીચ ઉપર હશે, અને એ જે કહે છે એ બધી જ વસ્તુ તમે સ્વીકારશો, અને તમારું માઇન્ડ થોડા સમય માટે તો એવું માઇન્ડ પણ એક્સેપ્ટ કરશે કે ના જે મોરારી બાપુ કહે છે બધી વસ્તુ સાચી છે. પણ રિયાલિટી શું છે, જેવી તમે કથા કમ્પ્લીટ કરી અને કથાનું જે મીન્સ એ જગ્યા છે, લોકેશન છે, એની જેવા તમે બહાર ગયા તરત જ તમે તમારી જે ઓરિજિનલ દુનિયા છે એની અંદર એન્ટર થઈ જાઓ છો. એટલે મિનિંગ શું છે, ત્યાં જે બેઠા હતા તમે જે સ્પીચ સાંભળી એ તમને રિયલિસ્ટિક લાગી, વાસ્તવિકતા રિયલિસ્ટિક હોય છે, પણ તમારું માઇન્ડ એક સમય માટે એક્સેપ્ટ કરી લે છે. પણ જેવા તમે એ લોકેશન એ જગ્યા મૂકીને તમારી ઓરિજિનલ દુનિયામાં એન્ટર થયા એટલે બધી જ વસ્તુ કન્ફ્યુઝ ક્રિએટ કરે છે. ત્યાં બાપુ આવું કહેતા હતા પણ વાસ્તવિક દુનિયામાં આવું છે, તો આ વસ્તુ સાચી છે, તો એ વસ્તુ કઈ રીતે એક્સેપ્ટ કરી શકાય. તો એટલા માટે કહે છે ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ. આ બધી વસ્તુ કોમ્પ્લિકેટેડ છે. તમારું માઇન્ડ એક્સેપ્ટ કરે છે પણ ફોલો નથી કરી શકતું, પણ એક્સેપ્ટ કરે છે એનો મતલબ કે આજ નહીં તો કાલ એ ફોલો કરશે જ. તો ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ. એટલા માટે કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ છે.
એક સમય માટે માઇન્ડ એક્સેપ્ટ કરે છે, એક સમય માટે એક્સેપ્ટ નથી કરતું. તમને બીજો એક્ઝામ્પલ આપું. બાય ચાન્સ માનો કે તમે 12થમાં છો, બોર્ડની એક્ઝામ એકદમ ક્લોઝ આવે છે અને તમને તમારા પેરેન્ટ્સ દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ 75 to 80 અથવા 70 to 75% લાવવાના છે. તારે 70 થી 75% લાવીશ તો તારી જે ગમતી વસ્તુ છે હું તને પ્રોવાઈડ કરીશ, તને લઈ આપીશ. તો એ સમયે આપણા માઇન્ડમાં સીધો જ પ્રશ્ન શું ઉદ્ભવે કે 70 થી 75% મારે આવશે નહીં, થોડા ઓછા રાખો. તો એનો મતલબ શું થયો? મહેનત કરી નથી અને તરત આપણા મગજે શું સ્વીકાર્યું કે મારામાં એ કેપેસિટી નથી કે હું 70 થી 75% લાવી શકું. શા માટે ના લઈ શકાય? તો આ એક છે કોમ્પ્લિકેટેડ ગૂંચવણ. ક્યાં ઊભી થાય? તમે મહેનત નથી કરી, મહેનત કર્યા વગર તમે એ સ્વીકારી લીધું કે હું 75% લાવી શકીશ નહીં. શું કામ ના લઈ શકે? પણ એની ઓપોઝિટ તમે તમારા માઇન્ડને એવું એક્સેપ્ટ કરાવો, મહેનત કરો તો 100%, 70 નહીં તો 70 થી થોડા નીચે 2 પ્લસ માઇનસ ઉપર નીચે તો એ આવી શકે. પણ આપણું માઇન્ડ કન્ફ્યુઝ ક્યાં થાય છે કે આપણે બોડી, આપણું માઇન્ડ 70 થી 75% લાવી શકવા માટે કેપેબલ નથી. શું કામ નથી? તો એ આપણા માટે માઇનસ પોઈન્ટ છે, કારણ કે આપણે આપણા મગજને એક વસ્તુ એક્સેપ્ટ કરાવી દીધું છે કે આટલા પર્સન્ટેજ લાવી શકશે નહીં. 70-75% લાવવા માટે કેટલી બધી મહેનત કરવી પડે. તો એ એક કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. તો આવશે કે નહીં આવે, પછી બીજું શું વિચારી, માનો કે મહેનત કરું અને ન આવે તો બાય ચાન્સ તમે પ્રિપેરેશન કરો છો તો ડેફિનેટલી પ્રિપેરેશન કરો તો રિઝલ્ટ આવવાનું છે. પણ આપણું માઇન્ડ શું સ્વીકારે છે? હું મહેનત કરી શકીશ. પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે કે હું દરરોજ 5 થી 6 કલાક વાંચી શકીશ. અને માનો કે હું તૈયારી કરું છું અને એ ટકા નહીં આવે તો પછી આટલી બધી મહેનત કરી અને ટકા ન આવે તો એનો મતલબ શું? તો આ જે થોટ્સ છે એની અંદર આપણે કન્ફ્યુઝ થઈએ છીએ અને એટલા માટે કોમ્પ્લિકેશન ઉદ્ભવે કે આવું કરીએ, મહેનત કરી શકીશ અને બાય ચાન્સ માનો કે મેં મહેનત કરી છે અને પર્સન્ટ નથી આવતા તો એટલા માટે આજે એક લાઈન છે આપણે એ સમજાવી છે. મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આપી સમજાવ્યું. આ એક સેન્ટેન્સ ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ થિંગ્સ. આ બધી જ વસ્તુ જટિલ ક્રિયા છે, મગજમાં ખૂબ જ કન્ફ્યુઝન ક્રિએટ થાય એવી. અમુક વસ્તુ અનુભૂતિ કરી શકાય, બરાબર? તો બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ. આ લાઈન બહુ મહત્વની વસ્તુ સમજાવે છે કે કોમ્પ્લિકેટેડ છે પણ એનો મતલબ શું છે? બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સની ભાષામાં આપણે સમજીએ તો મહત્વની વસ્તુ છે. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે 70 થી 75% આવશે કે નહીં એ સમજવું, અહીં લાગુ પડશે. હમણાં સમજાવું. ઇટ મીન્સ ધેટ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. મશીન લઈને શું કહે છે? તમારી પોતાની બોડી. સમજો વિદ્યાર્થી મિત્રો. ધેટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાના બોડીને તમે સ્વીકારો છો, બીજાના વિચારો સ્વીકારો છો, બીજી વ્યક્તિને તમે એપ્રિશિએટ એટલે કે કદર કરો છો, બીજી વ્યક્તિને તમે વખાણો છો, બીજી વ્યક્તિ વિશે તમે બહુ સારી લાગણી ક્રિએટ કરો છો. આ બધી જ વસ્તુ સાચી છે અને સારી છે. પણ એની પહેલાં સૌથી પહેલાં શું કહે છે? યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. એ બધી જ વસ્તુ પહેલાં તમારે તમારી જે બોડી છે, તમારું જે મગજ છે, તમારું જે સ્ટ્રક્ચર છે એને તમે એક્સેપ્ટ કરતા શીખો. તમારું માઇન્ડ કેટલું કેપેબલ છે, તમે કેટલા કાર્ય કરી શકો છો, કેટલા કાર્ય કરવા માટે તમે સક્ષમ છો એના વિશે તમે પહેલાં વિચારો. એટલે શું કહે છે કે તમે સૌથી પહેલાં તમે તમારી જાત વિશે વિચારો. કારણ કે તમારી જાતમાં બધી જ ક્વોલિટીઝ રહેલી છે. જે તમે વિચારેલું છે એ બધું જ તમે પૂરું કરી શકો એમ છો. અને એ ક્વોલિટીઝ તમારામાં રહેલી જ છે. એને ફક્ત ને ફક્ત તમારે ડાયરેક્શન આપવાનું છે. કોઈ એક સ્ટુડન્ટ માનો કે 80 થી 85% લઈ શકતો હોય તો બીજો સ્ટુડન્ટ કેમ નહીં? તો એના આપણે અપવાદરૂપ કાઢીએ છીએ. આપણે બચાવ માટે શું કહીએ કે એની યાદશક્તિ વધુ છે, મારી યાદશક્તિ વધુ નથી. તો ક્યારેક કોઈએ ડેફિનેશન આપી કે એ વ્યક્તિનું માઇન્ડ 90% કામ કરે છે અને તમારી વ્યક્તિનું કામ નથી કરતું? તો આપણામાં માઇનસ પોઈન્ટ ક્યાં ક્રિએટ થાય છે? આપણે આપણી ઓન બોડીને ઓછી આંકીએ છીએ. આપણે આપણી જાતને ઓછી આંકીએ છીએ. શા માટે? શું કામ? બધા જ વ્યક્તિઓને ભગવાને બધું જ સરખું જે સ્ટ્રક્ચર બનાવ્યું છે, માઇન્ડ બધા સરખું જ આપ્યું છે. પરંતુ આપણે આપણી જાતમાં શું છે એની કોઈ દિવસ કદર કરતા નથી, બીજાની જ કદર કરતા રહીએ છીએ. બીજાની કદર કરવી ધેટ ઇઝ અ ગુડ, બહુ સારી વસ્તુ છે. પરંતુ એ પછી પહેલાં તો તમે તમારી જે ઓન બોડી છે એની કદર કરતા શીખો. તમારું જે ઓન થોટ્સ છે
એની કદર કરતાં શીખો. એના વિશે વિચારો. મેં તમને હમણાં કીધું હતું કે પોતાનું બોડીમાં બધું જ રહેલું છે જે તમે એને, પણ ફક્ત તમારે ડાયરેક્શન શું આપવાનું છે? જે માઇન્ડમાં વિચારો આવે છે એને ખાલી સાચા રસ્તે લઈ જવાનું છે. તો અહીં કહે છે બહુ સારી વસ્તુ છે, બીજાના વખાણ કરો એની પહેલાં તમે તમારી જે ઓન સેલ્ફ છે, માઇન્ડ છે, એમાં ક્રિટિસાઇઝ કરો કે તમે કેટલા કેપેબલ છો. અને દરેકે દરેક વ્યક્તિ કેપેબલ છે જ. દરેકે દરેક વ્યક્તિ હોશિયાર જ છે. દરેકે દરેક વ્યક્તિને બુદ્ધિ ભગવાન આપી જ છે. પણ અમુક માણસો વધુ વિચારે છે, એને કસે છે, અમુક વ્યક્તિ કસતા નથી. ઉદાહરણ તરીકે તમે તમારા માનો કે 12થના સ્ટુડન્ટ બધા સરખા જ હોય છે. અમુક વધુ વાંચે છે તો એને જે વધુ યાદ રહે છે, અમુક નથી વાંચતા તો યાદ નથી રહેતું. આપણે શું છે, માનો કે એકાઉન્ટનો દાખલો નથી આવડતો તો આપણે એને ઇગ્નોર કરીએ છીએ, મને નહીં આવડે. પણ સાંભળે ન આવડે, તમે એને ટ્રાય કરો સોલ્વ કરવાનું. આજ નહીં તો કાલે, કાલે નહીં તો નેક્સ્ટ ડે સોલ્વ થવાનું જ છે. હોશિયાર હોય, જેનું માઇન્ડ શાર્પ છે, જેનું ધ્યાન અંદર છે, એ તરત સોલ્વ કરશે. આપણે થોડા સમય પછી સોલ્વ કરશો. તો એટલા માટે અહીં શું કહે છે કે લવ યોર ઓન મશીન. તમે તમારું જે બોડી છે એને પહેલાં લાઇક કરો, બીજાને લાઇક કરતાં પહેલાં. કારણ કે બીજાને લાઇક કરતાં પહેલાં આપણે બીજાને લાઇક કરીએ, આપણે આપણી જાતને છે થોડુંક નીચે આંકીએ છીએ. એવું બિલકુલ કરવાનું નથી. તો એટલા માટે કહે છે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ કસ્ટમર. સો વોટ શુડ આઈ ડુ? તો હવે એટલા માટે હું શું કરું? બીજા વ્યક્તિની કમ્પેરિઝનમાં હું મારી જે જાત છે એને ધ્યાનમાં લઉં અને મારી જાતને હું ઇમ્પોર્ટન્સ આપું. અને આપવું જ જોઈએ. આપણે આપણી જાતને ઇમ્પોર્ટન્સ આપવું જ જોઈએ. આપણે આપણી જાતના જે થોટ્સ છે એને મહત્ત્વના ગણવા જ જોઈએ. અને હા, એના માટે તમારે વધુ માઇન્ડ શાર્પ કરવું જોઈએ. એ બધી વસ્તુ સત્ય છે, હકીકત છે, એમાં આપણે બિલકુલ ના પાડી શકતા નથી. પણ આપણે આપણી જાતને ઇગ્નોર ક્યારેક, નજરઅંદાજ ક્યારેય કરવાની નહીં. હા, એક વસ્તુ ખાસ કહું છું, આઈ એમ સમથિંગ એવું બિલકુલ આપણે સમજવાનું નથી. બરાબર છે? દુનિયાની ઈચ એન્ડ એવરી ટાઈમ હંમેશા આપણે શીખતું જ રહેવું, કોઈકનામાંથી કંઈક સારા થોટ્સ ગ્રહણ કરવા, બસ આવું માઇન્ડ રાખો. એટલા માટે કહે છે સો વોટ શુડ આઈ ડુ? તો એટલા માટે હું શું કાર્ય કરી શકું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? આ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વની સ્વીકૃતિ. સ્વની સ્વીકૃતિ એટલે હું આ કાર્ય કરી શકું છું. આઈ કેન ડુ ધેટ વર્ક, ધીસ વર્ક. આ કાર્ય હું કરી શકું છું. આઈ કેન સોલ્વ ધીસ સમ, હું આ દાખલો સોલ્વ કરી શકીશ જ. તમે એ કાર્ય કરવા માટે સક્ષમ છો જ. પોતાની જાતને આ વસ્તુ સ્વીકારાવી દો. સ્વની સ્વીકૃતિ એટલે શું કહે છે? કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? જે સ્વની સ્વીકૃતિ છે, એ જે ડિરેક્ટરી છે, જે એ થોટ્સ છે, એ તમે તમારી મગજમાં પહેલાં સ્વીકારાવી દો. સ્વની સ્વીકૃતિ, સેલ્ફ એક્સેપ્ટન્સ. અને ઈચ એન્ડ એવરી પર્સને સેલ્ફ એક્સેપ્ટન્સ હોવું જ જોઈએ. પોતાની જાતની સ્વીકૃતિ એને હોવી જ જોઈએ. પોતાની જાતને ક્યારેય બીજાથી નીચી ગણવાની કોશિશ ક્યારેય કરવાની બિલકુલ જરૂર નથી. બરાબર છે? તો એટલા માટે કહે છે કે સૌથી પહેલાં તો જે સેલ્ફ એક્સેપ્ટન્સ છે, એ જે ગુડ થોટ્સ છે એ સ્વીકારો. તમારા બોડીની અંદર સ્વની સ્વીકૃતિ ક્યાં છે, પોતે શું છો એ સ્વીકારો, બસ. અને પોતે ઈચ એન્ડ એવરી કાર્ય કરી શકો છો એવી તમે સેલ્ફ વિશ્વાસ રાખો. ચોખ્ખી વસ્તુ છે. તો એટલા માટે કહે છે કે સૌથી પહેલું જે સેલ્ફ એક્સેપ્ટન્સ છે એને વસ્તુ તમે ક્યારેય ઇગ્નોર કરશો નહીં. હંમેશા ઈચ એન્ડ એવરી પર્સનની કમ્પેરિઝનની અંદર આપણે કોણ છીએ એ મહત્ત્વનું છે. મેં તમને હજી કહું છું, પહેલાં કીધું આઈ એમ સમથિંગ એ થોટ્સ બિલકુલ લાવવાનો નથી. બરાબર છે? તો સેલ્ફ એક્સેપ્ટન્સ, યસ આઈ હેવ ઇટ. હા, ચોક્કસ. હવે હું એના માટેના બિલકુલ પ્રયત્ન કરીશ. હું મારી જાતને ક્યારેય ઇગ્નોર કરીશ નહીં. એવું સમજવાનું વિદ્યાર્થી મિત્રો. બીજા વ્યક્તિઓ જો અકાઉન્ટ સરળતાથી શીખી શકે છે તો હું કેમ નહીં? એની પાછળનો શું છે? એની પાછળનો હેતુ શું છે? આપણે તમે શીખી શકો. અને તમે નથી શીખી શકતા એની પાછળના રીઝનો શું છે? કે તમારી પૂરતી મહેનત નથી.
માટે. એટલે સ્વની સ્વીકૃતિ અહીંયા એ કહે છે કે પોતાની જાતને એવું સ્વીકારાવો કે બીજા એકાઉન્ટ સરળતાથી શીખી શકે તો હું પણ શીખી શકું, એના માટે મારે ભલે ગમે એટલી મહેનત કરવી પડે. તો એટલા માટે સેલ્ફ એક્સેપ્ટન્સ કહે છે. જો તમે સ્વની સ્વીકૃતિ નહીં કરાવો તો પછી તમે કોઈ પણ વસ્તુ ઇઝીલી સરળતાથી શીખી શકશો નહીં, એ હકીકત છે. અને આપણે આપણી જાતને ક્યારેય નજરઅંદાજ કરવાની નથી. યસ આઈ હેવ ઇટ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. જો તમે આ પ્રમાણે કરશો, સ્વની સ્વીકૃતિ કરાવશો, દરેકે દરેક વ્યક્તિની કરિયરમાં તમે શું છો એ તમે તમારી જાતને એક્સેપ્ટ કરાવશો તો તમે સારામાં સારું વસ્તુ કેચઅપ કરી શકશો અને સારામાં સારી વસ્તુ અને સરળતાથી તમે વસ્તુ શીખી શકશો. તો તમે તમારી જાતને સરળતાથી ઇમ્પ્રુવમેન્ટ લઈ શકશો. બીજાની કમ્પેરિઝનમાં તમે તમારી જાતને વેલિડ ગણશો, એબલ ગણશો તો, સક્ષમ ગણશો તો, પણ એના માટેનું એક જ કન્ડિશન છે કે તમારે બીજાની કમ્પેરિઝનમાં વધુ સ્ટ્રગલ કરવું જોઈએ. એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. જો તમે આ પ્રમાણે કરશો તો કોઈ ચિંતા જેવું છે નહીં. સેલ્ફ રિસ્પેક્ટ, બીજી એક વસ્તુ એવું છે કે સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ સન્માન, તો ધેટ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ. અહીંયા કેમ સેલ્ફ એક્સેપ્ટન્સ કહે છે, સ્વની સ્વીકૃતિ, તો સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ ઇન ઓવર લાઈફ. આ પણ મહત્વનું વસ્તુ છે. સ્વની સ્વીકૃતિ બરાબર છે, પણ સેલ્ફ પોતાનું જે સ્વમાન છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. કોઈ વ્યક્તિ આપણને કહી જાય એવા બિલકુલ કાર્ય કરવાની, આપણું સ્ટેટસ બીજા 10 વ્યક્તિઓની હાજરીમાં હોવું જ જોઈએ. આપણે કોણ છીએ એનું જે માન, જે મર્યાદા છે એ તો ફરજિયાત આપણે જાળવવી જોઈએ. આપણે કોના હાથમાં છે? આપણા અને ફક્ત આપણા જ હાથમાં. બરાબર છે? એટલા માટે કહે છે એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ ધીસ. જો આ પ્રમાણે તમે કરશો તો 100% તમે સારામાં સારું કાર્ય કરી શકશો જ. બરાબર છે?